આ તરફ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ખેરાલુથી અંબાજી સુધી શક્તિ પ્રદર્શન યોજાયું। મલેકપુરથી શરૂ થયેલી આ સંકલ્પ યાત્રામાં ઠાકોર સમાજના વિવિધ સાંસદો, ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા। આ યાત્રામાં 1008 ગાડીઓનો કાફલો જોડાયો હતો। યાત્રા બાદ મહાસભામાં સમાજના આગેવાનોએ ભાગ લીધો। અભિજીતસિંહ બારડે તાજેતરમાં અન્ય સમાજના અગ્રણીઓના વસ્તી વધારા અંગેના નિવેદન અંગે કહ્યું કે સનાતન ધર્મને જીવંત રાખવા અને ધર્મ કાજે બલિદાન આપવા માટે ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે। જોકે આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં પરિવારનું યોગ્ય પોષણ થઈ શકે તે મુજબ સમાજે સમજદારીપૂર્વક વર્તવું જોઈએ। રાજકીય લોકો કદાચ જે પણ એમના કાર્યક્રમો હોય એમની શુભકામનાઓ, પણ આ ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજની આસ્થા, શ્રદ્ધા એવું માં જગદંબાની એકતાનું સ્વરૂપ કહી શકાય એવી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા છે। અને અહીંયા માત્ર આસ્થા અને સનાતન ધર્મને વાવટો ગગનમાં લહેરાતો રહે એ ઉદ્દેશથી આ યાત્રા યોજવામાં આવી છે। સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પણ ભવિષ્યમાં આ સમાજનું આસ્થાનું ધામ ભવાની ધામ તો રહેશે જ, પણ એક પાવર હાઉસ બની અને ભવિષ્યમાં ઉભરી આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે મલેકપુરથી અંબાજી સુધી અહીંયા સરસ મજાની લગભગ 1000 ઉપર ગાડીઓ લઈને ત્યાં આગળ જઈ રહ્યા છે। તો અભિજીતસિંહને મારા તરફથી ખૂબ શુભકામના પાઠવું છું અને એમના બારોજી તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ પ્રગતિ કરે અને આપણા ક્ષત્રિય સમાજ માટે ખૂબ શિક્ષણની પણ ખૂબ જરૂર છે। તો ખૂબ સારી વાત છે અને મારા માટે ખૂબ લાગણી અનુભવું છું। ના, શક્તિ પ્રદર્શન જેવું કોઈ છે જ નહીં। આ તો ધાર્મિક, જે રીતે વિકાસ અને વિરાસત બંને સાથે હોવા જોઈએ, તો જે રીતે વિકાસ અને વિરાસતની અંદર આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહેવી જોઈએ અને આપણો પણ વિકાસ થવો જોઈએ। તો એના અનુસંધાને યાત્રાનું સફળ આયોજન થાય એવું સુંદર આયોજન આજે ભાઈ શ્રી અભિજીત બારડ દ્વારા થયું।